જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વ હેઠળ યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ 2024નો ભવ્ય અને મેગા સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ બોલિવૂડની એક્ટ્રેસ દિશા પાટની સહિતના અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક મહિનાથી વધુ સમયગાળા માટે યોજાયેલા આ સાંસદ ખેલ મહોત્સવમાં જામનગરના ઇતિહાસમાં ટેનિસ ક્રિકેટમાં સૌથી વધુ 384થી વધુ ટીમે ભાગ લીધો હતો, જ્યારે કબડ્ડી, એથ્લેટિક્સ, ખોખો, વોલીબોલ જેવી ઓલિમ્પિક રમતોની સાથે સાથે પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વિજેતા થયેલા તમામ ખેલાડીઓને સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જે ઉત્સાહથી યુવાનો, દીકરીઓ, મહિલાઓ આ બધાએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો એ જોઈને, અને અત્યારે તમે જે આખું એટમોસ્ફિયર, અહીંયા જે આખું વાતાવરણ છે એના માધ્યમથી પણ તમને ક્યાંક ખ્યાલ આવે છે કે કેટલા ઉત્સાહથી બે જિલ્લામાં, દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, હાલારના તમામ નાગરિકોએ આ સમગ્ર આયોજનને કેટલી હદે વધાવ્યું છે।